जय माताजी दोस्तों, जय सदाराम बापा। અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખરાબ વિડીયો અપલોડ થાય છે ઠાકોર સમાજ વિશે, આમને તેમને ઘણા બધા વિડીયો મેં જોયા છે। પણ ખાસ ઠાકોર સમાજને એટલું કહેવાનું કે મહેરબાની કરી બે હાથ જોડીને નમ્ર વિનંતી કે ખોટા વિડીયો અપલોડ ના કરશો, જેથી કરીને આપણા સમાજની ઇજ્જત નીચે જાય। કારણ કે અત્યારની અંદર હાલની અંદર સોશિયલ મીડિયાની અંદર સ્ક્રોલ કરો ને તો ઘણા બધા એવા વિડીયો હોય છે કે જે ના પૂછવાની એવી ગાળો પણ બોલેલા હોય છે, ના પૂછવાનું બોલેલા હોય છે। એવા વિડીયો ના અપલોડ કરો કે જે આપણા સમાજને નુકસાન કારણ છે। જે સમાજે બંધારણ કર્યું છે એમાં સપોર્ટ કરો તમે। સમાજની અંદર જે બંધારણ જે રચાયું છે એની અંદર તમે સપોર્ટ કરો। સમાજ જે કરે એ સહી છે બનાવો છો। આ લોકો આ કલાકાર આમ છે, આ કલાકાર આમ છે, એવા વિડીયો અપલોડ ના કરો, એ આપણા સમાજના જ છે। પણ કલાકારોને પણ ખાસ કહેવાનું કે જે તમે સમાજે બંધારણ બનાવ્યું છે એમાં સપોર્ટ કરો યાર। ખોટી કોમેન્ટો, ખોટા વિડીયા, ખોટી રીતે આ રીતે વસ્તુ કરીને તમે સમાજનું જ અપમાન કરો છો। સમાજ એક વસ્તુ શું છે, સમાજ આપણા માટે ભગવાન છે। સમાજ ભગવાન છે તો ભગવાનનો જે આપણે નિયમ બનાવ્યો છે એ નિયમનું પાલન કરો યાર। 2-5 હજાર રૂપિયાની કોઈ કિંમત નથી અત્યારે। સાઉન્ડની અંદર તમે પ્રોગ્રામ કરતા હશો તો 2-5 હજાર રૂપિયા જ મળતા હશે તમને। 5,000 રૂપિયા બદલે થઈને આપણે સમાજનું અપમાન ના કરાવડાય કોઈ દિવસ। હું એટલું કહેવા માંગુ છું કે હાલની અંદર સોશિયલ મીડિયાની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, યુટ્યુબની અંદર ઘણા બધા બીજા સમાજના પણ લોકો આપણા વિડીયા જોવે છે। કોઈ તમે ઠાકોર સમાજ એકલી જ જોતી નથી, દરેક સમાજ જોતી હોય છે। તો મહેરબાની કરી મારે એટલું કહેવાનું કે જે તે વિડીયા તમે અપલોડ ના કરશો યાર। મહેરબાની કરી અને જે સાચા વિડીયો છે એની અંદર તમે કોમેન્ટ કરો કે આ સમાજે જે બંધારણ કર્યું છે એ સમાજ માટે જ છે, જે ગરીબ પરિવાર છે એમના માટે જ છે। તો તમે એટલું વિચારો કે ખર્ચો નથી કરી શકતો, ગરીબ પરિવારનો દીકરો છે, એનો બાપ ગરીબ છે, તો એ જે નહીં ખર્ચો કરી કે તો તમારી પાસે પૈસા હશે। દરેક જોડે એવું નથી હોતું કે દરેક બાપ એક અમીર હોય છે। જેની પાસે પૈસા નથી, ગરીબ હોય છે, એને જે ડીજે લાવવાના, પ્રોગ્રામ કરવાના એવા પૈસા નથી હોતા। તો એ પ્રોગ્રામની અંદર એ પોતાનો દીકરો એક વસ્તુ જીત લઈને બેઠો કે મારે પ્રોગ્રામ કરવો છે, વિક્રમ ઠાકોર લાવવો છે, ગમે તે કલાકાર રાકેશ બારોટ લાવવો છે, દરેક કલાકારની માંગ કરતો હોય છે। એના બાપ જોડે પૈસા નહીં હોતા, છતાં એ જમીન ગીરવે મૂકે અથવા વ્યાજવા પૈસા લાવી અને પ્રોગ્રામ કરાવે। એ નુકસાન કેવું નહીં છે? ઠાકોર સમાજને જ છે, આપણા સમાજના માણસને જ છે। તો ખાસ કરીને એટલું જ કહેવાનું કે તમે આ વસ્તુ એક કારણ કેવું હોય કે જે સમાજે બંધારણ બનાવ્યું છે એ સારા માટે જ બનાવ્યું છે, કોઈ ખોટા માટે નથી। પોતાના આપણા માટે જ બનાવ્યું છે। જે કારણ કે આપણાને ખર્ચો જે 50,000 તમે પ્રોગ્રામ કરશો તો 50,000 લાખ રૂપિયા